Praise the Lord. Hallelujah. Good morning. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. એ ઈશ્વર, એ પ્રભુ કે જે ઈશ્વર છે, જે પ્રભુ છે અને જેમની પહેલા કે જેમના પછી કોઈ ઈશ્વર નથી. હાલેલુયા. જેઓની કોઈ શરૂઆત નથી અને જેમનો કોઈ અંત નથી, જે પહેલેથી જ છે, જે અનાદિકાળથી અનંતકાળ સુધી ઈશ્વર છે. હાલેલુયા. એવા ઈશ્વરનું ભજન કરવાના માટે આપણને આ સુંદર તક સાંપડી છે. ગીત શાસ્ત્ર 121 આ પ્રમાણે વાંચવા મળે છે કે હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ અને મને ક્યાંથી સહાય મળે. જે યહોવાએ આકાશ અને પૃથ્વી બનાવ્યા છે તેના તરફથી મને સહાય મળનાર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તમે જોજો આ બધા ગીતોની આગળ એવું લખ્યું છે ચડવાનું ગીત. જ્યારે દાઉદના સમયમાં લોકો પ્રભુનું ભજન કરવા જતા હતા ત્યારે પ્રભુ મંદિર ઊંચાઈ પર પર્વત પર હતો અને ત્યારે તેઓ બધા ગીતો ગાતા ગાતા એ પહાડને ચડતા હતા. ઊંચાઈ પર પ્રભુ મંદિર આવેલા હતા અને સમય એ વિસ્તાર એવો પથરીલો અને ડુંગર વાળો વધારે જોવા મળતો હતો. એ સમયના ની અંદર આપણે એ પ્રમાણે વધારે જોઈએ છે. ડુંગરો પર, પર્વતો પર, પહાડો. ચોક્કસ આજે બિલ્ડિંગોના મોટા મોટા પહાડો કે ઇમારતો બની ગયા છે. સિમેન્ટ અને કોન્ક્રીટના જંગલો કહીએ. પણ ત્યારે લોકો પોતાનામાં બળ પેદા કરવા, હિંમત મેળવવા માટે, પોતાની રીતે જાણે મોટિવેટ થવાને માટે, આત્મામાં ઉત્સાહી થવાને માટે તેઓ નિડરતાથી પ્રભુ પર ભરોસો કરીને એ પહાડ ચડતા હતા. અને આજે જાણે આપણે આપણા દુઃખોનો પહાડ ચડી રહ્યા છે, નહીં? આપણી મુશ્કેલીઓમાં જાણે આપણે મુશ્કેલીઓનો પહાડ ચડી રહ્યા છે, જાણે આપણે ચિંતાઓનો પહાડ ચડી રહ્યા છે, જાણે આપણે જરૂરિયાતોનો પહાડ ચડી રહ્યા છે, જાણે આપણે બીમારીઓમાંથી સાજા થવાનો પહાડ ચડી રહ્યા છે. ઘણી બધી રીતે જાણે તમે પોતે કમ્ફર્ટેબલ નથી. ઘણી બધી રીતે તમે જ્યારે નિરાશ છો, હતાશ છો, ઉદાસ થઈ ગયા છો. પણ વાલા મિત્રો, પ્રભુના વચન બહુ હિંમત આપે છે, બળ આપે છે, સામર્થ્ય પૂરું પાડે છે, દોરવણી આપે છે. અને મેં મારો અનુભવ, મારી સાક્ષી કહી હતી કે હું સાપુતારામાં હતો અને લિટરલી પર્વતોને જોઈને કહેતો હતો, પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે. અને 7 દિવસનું જૂનું પેપર જે મને રહેલી જાહેરાત દ્વારા મને જોબ મળી. એ પણ પ્રીમિયમ કોલેજમાં, હોટેલ્સમાંથી સીધો ટીચિંગ. આખી લાઈન પ્રભુએ બદલી નાખી. જ્યાં હોટેલ્સમાં હું દુઃખી થયો રહેવાથી, એ જગ્યાએથી પ્રભુએ મને જાણે હટાવી લીધું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ખરેખર
આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર તેઓના જેવા કોઈ ઈશ્વર નથી, તેઓના જેવા કોઈ પ્રભુ નથી કે જે પ્રાર્થના સાંભળે છે. તેઓ જાણે દુઃખમાં ભાગ લે છે. બીસ નહીં, હું તારી સાથે છું. તું પાણીમાં થઈને જઈશ ત્યારે તને ડૂબાડશે નહીં, તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને આંચ લાગશે. હાલેલુયા. નબુખાદનેસારે સાદરાક, મેસાક અને અબેદનગોને 7 ઘડી તપાવેલી ભઠ્ઠીમાં નાખી દીધા. ત્યારે પણ ઈશ્વરના પુત્ર તેમની સાથે હતા, અગ્નિની અંદર. હાલેલુયા. હા, અગ્નિની અંદર આપણા ઈશ્વર તેમની સાથે હતા. બાંધી અને નાખેલા હતા. તેઓ છૂટા અગ્નિમાં ફરતા હતા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. યોના છેક સમુદ્રના પટ પર હતો. પર્વતોના તળિયા તે જોઈ શકતો હતો, એટલે નીચે પાણીમાં હતો. તેની આસપાસ દરિયાઈ છોડ વીંટળાયેલા હતા. માછલીના પેટમાં હતો. 3 દિવસ 3 રાત તેનું રક્ષણ કર્યું પ્રભુએ. અને એણે જ્યારે પ્રાર્થના કરી ત્યારે એને સમુદ્રના પટ પર, કિનારા પર બહાર ફેંકી દેવામાં આવ્યો, કાઢવામાં આવ્યો. દાઉદ કહે છે કે હું જો શેઓલમાં મારી પથારી નાખું તો ત્યાં પણ તમારો હાથ મને દૂર છે. તેઓ કહે છે તમારી હજુરમાંથી હું ક્યાં નાસી જાઉં? અંધારું પણ મને તમારાથી સંતાડતું નથી, ત્યાં પણ તમે પ્રકાશ રૂપ છો, અજવાળા રૂપ છો. મિત્રો, ભલે ગમે તેવી કફોડી પરિસ્થિતિમાં હોવ, વિશ્વાસ કરવાનું બંધ ન કરશો. આપણો આગ્રહ, આપણી આગ્રહથી કરેલી પ્રાર્થનાઓ ઈશ્વરની હજુરમાં જરૂરથી જશે. સુંદર દ્રષ્ટાંતમાં પ્રભુ કહે છે, ઉછીની રોટલી માંગવાને માટે એક મિત્ર બીજાને ત્યાં જાય છે. વહેલી પરોઢીએ, મોડી રાત્રે તેને વિનંતી કરે છે, મારો એક મિત્ર ઘરે આવ્યો, તેની આગળ પીરસવાને માટે મારી પાસે કંઈ નથી. પ્રભુ કહે છે એનો મિત્ર છે એટલે નહીં, પણ તેના આગ્રહના લીધે. તેના આગ્રહના લીધે તે તેને આપશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તેના આગ્રહના લીધે. જ્યારે આપણે ઈશ્વરની આગળ આપણે આગ્રહથી નમી જઈએ છીએ, દેવ મૂકી દેતા નથી. હાલેલુયા. પ્રાર્થના કરવામાં કાયર ન થઈ. પ્રભુની પાસે રોજ જઈએ, રોજ પ્રભુને મળીએ અને પ્રભુને રોજ વિનંતી કરીએ. ખચિત એક દિવસ તમારો અને મારો પ્રભુ તેનો ઉત્તર આપશે. સમય જાણતા નથી, આપણે માટે દુઃખી થઈએ છીએ. બાકી પ્રભુએ તો
જેમ દાનિયેલને કીધું તારી પ્રાર્થના પહેલા દિવસથી સાંભળી લેવામાં આવી હતી. હાલેલુયા. પણ ઘણીવાર આપણા જગતના કામો, વિચારો, આપણું વાતાવરણ આ સમયો દરમિયાન આપણી પ્રાર્થનાઓ રોકી લે છે. શુદ્ધ થઈએ, પવિત્ર થઈએ અને જે ઈશ્વરની દ્રષ્ટિમાં અયોગ્ય છે એને રોજે રોજ દૂર કરતા રહીએ. પ્રેઝ ધ લોર્ડ. આ જ્ઞાનની પ્રાર્થના સાથે દિવસની શરૂઆત કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને ખરેખર પ્રભુ, તમે જે ઈશ્વર છો, તમે જે પ્રભુ છો, તેમનું ભજન કરવાના માટે, સ્તુતિ કરવાના માટે, આરાધના કરવા માટે આ સુંદર તક આપી છે, તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માની જે સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ કે તમે જે ઈશ્વર છો, તમે જે પ્રભુ છો, તેમનું ભજન કરવાના માટે તક મળી છે. પ્રભુ, યુનાએ માછલીના પેટમાંથી તમને હાક મારી અને તમે સાંભળ્યું. અને પ્રભુ, અમે અમારા ઘરોમાંથી, અમારા રૂમમાંથી, અમારી જોબ કરવાની જગ્યાઓમાંથી કે પ્રભુ જ્યાં અમે કાર્ય કરે છે ત્યાંથી કે પ્રભુ અમે તમારા પવિત્ર મંદિરમાં આવીને પ્રભુ અમે તમને હાક મારીએ છીએ. પ્રભુ, આજે સાંભળી લો પ્રભુ. આ સંગતમાંથી, આ પ્રાર્થનામાંથી આજે કોઈ ઉદાસ મને ન જાય, કોઈ જ ઉદાસ મને ના જાય. પ્રભુ, તમે તેઓનો કંટ્રોલ લો. પ્રભુ, તમે તેઓનો કંટ્રોલ લો. પ્રભુ, તમે તેઓનો જમણો હાથ પકડીને પ્રભુ તેમના ખભા પર હાથ મૂકીને કહો, મારા દીકરા તો બીસ નહીં, મારી દીકરી તો બીસ નહીં, કેમ કે હું તારી સાથે છું. તેઓની આંખના આંસુઓને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો. પ્રભુ, લૂછી નાખો પ્રભુ આંસુઓને. પ્રભુ, ડોક્ટર તેમને નકારાત્મક બાબતો કહી રહ્યો છે, તમારી પાસે જીવન નથી, તમારી પાસે સાજાપણું નથી, કોઈ શક્યતા નથી. પણ પ્રભુ, જ્યાં મનુષ્ય, જ્યાં માણસ જાત તેમની શ્રેષ્ઠ શક્તિમાં વિચારવાનું બંધ કરે છે, ત્યાંથી તમે તમારું કામ શરૂ કરો છો. માણસની બુદ્ધિ બંધ થઈ જાય છે, એ તો ત્યારથી તો તમારી શરૂઆત થાય છે. તમારું જ્ઞાન, બુદ્ધિ ડાપણ કડી જ છે પ્રભુ, કોઈને કરી શકતું નથી. અને તમે જે કરી શકો છો એવું પૃથ્વી પર કોઈ મનુષ્ય કરી શકતા નથી. તમે અશક્ય ને શક્ય કરનાર પ્રભુ છો, આજે પણ છો, અમારા માટે પણ છો. તમે જેમ સારાને કહ્યું અને એમ થયું એ પ્રમાણે આજે પણ પ્રભુ અમારી એવી મરેલી ઘરડી પરિસ્થિતિઓમાં પણ તમે અમારા માટે તમારો પ્રેમ, આનંદ, શાંતિ તમે અમને આપી શકો છો. હા પ્રભુ, મારી મુશ્કેલીઓના અવરું પ્રસંગોમાં તમે અમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી પ્રભુ આપી શકો છો. અમારી શક્તિ ઉપરાંત અમારા બંધ દરવાજા હોવા છતાં પણ પ્રભુ તમે અમારા ઘરમાં આવીને પ્રભુ હૃદયમાં આવીને અમારા જીવનમાં આવીને તમે મદદ કરી શકો એવા એકલા જ ઈશ્વર છો.
પ્રભુ અમે નમી જઈએ છીએ. આજે અમારી પ્રાર્થનાનો ઉત્તર આપજો પ્રભુ. આજે અમારી હિંમત વધારજો પ્રભુ અને અમને પડવા દેશો નહીં. દિવસના આગળના સમયો મારી સાથે રહેજો. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો. ખોરાક વસ્ત્ર પાણી આપજો. અને જેમ જેમ તમારા લોકો તમારી પાસે પ્રાર્થનાની વિનંતીઓ લઈને આવે, તેમની પ્રાર્થના વિનંતીઓ સાંભળવા માદાઓ સાજા થાય, વ્યસનોમાંથી બહાર આવે, લડાઈ ઝઘડાઓ બંધ થાય, કોર્ટ કેસ દૂર થાય, વિદેશ જવાના પ્રસંગો આયોજનો સફળ થાય, નોકરી ધંધા રોજગાર આશીર્વાદિત થાય પ્રભુ પિતા. નાણાંનો આશીર્વાદ મળે, લોનનો આશીર્વાદ મળે, મકાનનો આશીર્વાદ મળે પ્રભુ પિતા. હજુ સુધી પરીક્ષામાં પાસ થાય, આઈટીએસના બેન્ડ મળે પ્રભુ પિતા. અને વિધુરો વિધવા બહેનો અનાથોની પર તમે સાથે રહો પ્રભુ. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીને વિકલાંગોની પર તમે સાથે રહો પ્રભુ. અમારી પણ બંને વિનંતીઓ સાંભળજો પ્રભુ અને અમારા પ્રાર્થનાના વ્હીકલ માટેની સર્વશ્રેષ્ઠ જગવડ પ્રભુ તમે પૂરી પાડજો. આગળના સમયમાં અમારી સાથે રહેજો. પાપોની ક્ષમા કરો. સાંજે આભાર મળતી રહેવો માગતા પ્રભુ ઈસુમાં સાંભળો. દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.